શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વંશી વિભૂષિત કરાય નવનીરદાબ્રા પીતાંબરા ફલધરોષ્ટિધરો પૂર્ણેન્દુસુંદર મુખારવિંદ નેત્રા કૃષ્ણાત કિમપિતા ત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદે પંકજ પંજનાંતં અધવે મે વિશતુ માનસ રાજહંસ. વાસુનાથ વાસુદેવસ્ય વાસિतं ભુવનત્રયम्. સર્વભૂત નિવાસોષે વાસુદેવ નમોસ્તુતે. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફૂલારવિંદાય પાત્ર નેત્રે. એન ત્વયા ભા રતતેલ પૂર્ણમ પ્રજ્વાલિતો જ્ઞા ન મયા પ્રદીપા. બોલીએ ગોવર્ધનનાથ કી જય. શ્રી બાલકૃષ્ણ લાલની જય. બોલીએ રામચંદ્ર ભગવાનની જય. શ્રી હનુમાનજી મહારાજની જય. સદગુરુ દેવની જય. સનાતન ધર્મની જય. ગોગા દાદાની જય. બોલો પિતૃનારાયણ ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ
सब गाइए। हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। गाइए प्रेम से परमात्मा ना दरबार नी अंदर कीर्तन प्रेम से करिए। हरे राम 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 राम हरे 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 कृष्णा कृष्णा हरे 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 कृष्ण ताली पाड़ो बाबा। हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्णा हरे 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 कृष्ण 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 हरे हरे यं ब्रह्मनुपे तमपेत कृत्यम् द्वैपायनो
विरह कातर जोहा पुत्रे तन्मनतया सर्वे बिनेन्दु तम सर्वभूत हृदया मुनिमानतोऽस्मि या कुन्दे ऋतुसार हरिधवला या शुभ्रवस्त्रावृता या वीणां वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मा च्युतिशंकर प्रकृतिभिः देवे सदा वंदिता सा मातु सरस्वती भगवती निशेष जाड्यापहा वक्रतुंड महाकाय सूर्यकोटि समं प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानंद रूपाय विशुद्धिपत्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। बोले श्री कृष्णाय वयं नमः। आँख मारे उघडे त्या सीताराम देखो आँख मारी उघडे त्या सीताराम देखो धन्य धन्य जीवन मारो कृपा एनी लेखो धन्य धन्य जीवन मारो कृपा एनी लेखो राम कृष्ण रचनावतारो राम कृष्ण राम कृष्ण रटनावतारो
જીવન મારું કૃપાએ નીલેખો ધન્ય ધન્ય જીવન મારું કૃપાએ લીધું. ધન્ય ધન્ય જીવન મારું કૃપાએ નીલેખો ધન્ય ધન્ય જીવન મારું કૃપાએ લીધું. સતચિદાનંદ પરમાત્મા પરિબ્રહ્મને નમસ્કાર કરી આજ બીજા દિવસે ભાગવત કથાના પ્રસંગને આગળ વધાર્યો. નિરંતર કથા એ ગંગાનો પ્રવાહ છે. જેમ જેમ તમે ગંગાની અંદર ડૂબકી લગાવો એમ ભાગવતની અંદર તમે ડૂબકી લગાવો ના તો તમને કઈક તત્વ તમને જોવા મળશે. મને ને તમને એ તત્વ જાણવાની જિજ્ઞાસા થશે. મેં બપોરે કથા આપને એ કહી કે તમે ભક્તિની અંદર ગમે તેટલા ડૂબી જાઓ. વેદ વ્યાસ જેવા જેને 18 પુરાણની રચના કરવા વાળો હતો છતાં એને 2 શબ્દ યાને કે શાંતિની જરૂર હતી. એને શાંતિ ન મળી. ત્યારે એને સહારો એક કહેવાય કે નારદનો લીધો. એને કહ્યું કે હે નારદ કહે કે હે મુનિવર્ય તમારે શાંતિ જોઈતી હોય ના તો એક કામ કરો, તમે એની રચના કરો. એક એવી રચના કરો કે જેના વડે કરી તમને શાંતિ મળે. ત્યારે એને આ ભાગવતની રચના કરી. આમાં બધાય તત્વોનો સાર છે. જેમ આંબાની અંદર કેરી આવે તો કેરીની અંદર ગોટલી હોય, પણ આ તો એવી કેરી છે કે જેની અંદર રસ જ માત્ર છે. આની અંદર ગોટલી નથી, રસ ભર્યો છે. નિરંતર આનું પાન કરો. આ તો તમારા બધાય જેટલા જન્મો હોય અહીંયા તમે બેઠા છો ના તો આ પણ તમારો જન્મ છે. અને આ જન્મની અંદર પણ આ ક્ષણ નામ તમારું અત્યારનું જે જીવન છે. અત્યારે તમે બેઠા છો ના આ જગ્યાએ અત્યાર સુધીમાં કરેલા પાપ આના શ્રવણ માત્રથી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દ્વાદશ અક્ષર મંત્રનો આ મહામંત્ર જપ છે. બીજ મંત્ર જેને કહેવાય. આ બીજ મંત્ર એવો છે કે 7 દિવસ તમે જપતા રહો ના તો યમના દૂતની તાકાત નથી કે મરણ વેરાએ તમારે પલંગ પાસે આવીને ઉભો રહે. એની એટલી તાકાત છે આ મંત્રની. નિરંતર આનો જપ કરે છે. જેને જેને જપ કર્યા છે ના ત્યારે હરિ એની સામે આવીને ઉભો રહે. ગમે તે રૂપે આવે. તમે વિચાર કરો, પ્રહલાદને કહ્યું કે માત્ર એને રામ શબ્દનું ઉચ્ચારણ કર્યું હતું. એક જ મંત્ર, બીજ મંત્ર, રામ રામ રામ. ખુદ એના પિતાએ કહ્યું કે બોલ તારો પરમાત્મા ક્યાં છે. વિચાર કરો, 5 વર્ષના પ્રહલાદજીને કેમ ખબર પડે ભગવાન ક્યાં છે. છતાં પણ એ ભક્ત એવા પ્રહલાદ રાક્ષસ કુળની અંદર એનો જન્મ થયો હતો. તમે વિચાર કરજો કે માણસ મૃત્યુને ઠેલવી શકે.
પણ ઈ રાક્ષસી કુળની અંદર એ જન્મો હતો, પણ એનો ઉછેર એવી જગ્યાએ થયો હતો. એવી જગ્યાએ ઉછેર થયો હતો. એટલા જ માટે એના જીવનની અંદર એક બીજ મંત્ર રોપાઈ ગયો હતો કે રામ સિવાય જગતમાં કાંઈ નથી. રામ કહો, કૃષ્ણ કહો, તમને જે વાલો હોય કહો. કારણ કે કુટુંબ હોય, એક કુટુંબ હોય, 3 ભાઈઓ હોય, 3 ભાઈની દીકરી વહુઓ હોય, મા બાપ હોય, ત્રીજો ભાઈ પરણીને આવ્યો હોય તો એ વહુ તો નવી કહેવાય ને. એને ઘરની ખબર ન પડે કે આ ઘરની અંદર કેવી રીતે રહેવાનું. તમે વિચાર કરજો કે નવી પરણેલી વહુ એના જેઠ હોય, 2 તો જેઠ હોય, 2 જેઠાણી હોય, મા બાપ યાને કે સાસુ સસરા હોય, એ સર્વને સરખો પ્રેમ કરે છે. એનો પતિ પણ હોય, એને પણ પ્રેમ કરતી હોય. પણ શાસ્ત્રમાં કહ્યું કે એ પ્રેમ એવો છે કે જે પત્ની એને પોતાના પતિને ધાર્યો છે કે આ મારો ધણી છે, એને જે પ્રેમ આપે છે ના, એના નથી સાસુ સસરાને આપતી, નથી એના જેઠ જેઠાણીને આપતી. પણ છતાં કુટુંબનો કોઈ વ્યક્તિ સાસુ સસરા કે જેઠ જેઠાણી કહી ન શકે ના બહુ ડાય છે, અમને ખૂબ પ્રેમ કરે છે. વિચાર કરો, એમ મારો ને તમારો જન્મ આ ભૂમિ ઉપર થયો છે ના, ભલે 33 કોટી દેવ હોય, તમને વાલા કોણ છે? જે વાલા હોય ના એને તમે ભજો. પણ એ ભજવાની અંદર એને ક્યારેય કદાપી છોડશો નહીં. તમે જેને ભજતા હો, ભલે તમને હનુમાનજી પ્રિય હોય, માતાજી પ્રિય હોય, કોઈ પણ દેવ પ્રિય હોય, દરેક દેવની અંદર તત્વ તો એક જ છે. એક જ લઈ જાય કે મને ને તમને એ મુક્તિનો માર્ગ દેખાડે, એક જગ્યાએ લઈ જાય. એકને પકડો જો, મુક્તા નહીં. પણ અત્યારે આ સમાજની અંદર દેખાવો બહુ થઈ ગયા છે. ધર્મ ભગવાન જાણે કેવી રીતે ધર્મને પોતે બદલી નાખે. ઘડીક રામ સીતારામને ભજતા હોય, ઘડીક સ્વામિનારાયણને ભજતા હોય. દરેક ધર્મ એક સરખા છે. વૈષ્ણવ બને, ઉપાસના કરો તો એકની કરો. અને એ જ એટલે જ મેં કથામાં કહી ગયો ના કે 7 દિવસની અંદર તમે મનથી કલ્પના કરજો, સંકલ્પને કરજો કે એકને પકડી રાખજો. મારી નાડ તમારે હાથે એ હરી એ સંભાળજો. એ મુજને પોતાનો એ જાણી હરી તમે પ્રભુ પદ પાળજો. એકને પકડજો. સુતજી અહીંયા આ ઋષિઓને કથા આ કહે છે, એકને પકડો. જેને જેને લેવાની અપેક્ષા કરી, જેને જેને મેળવવાની અપેક્ષા કરીને વિચાર કરજો. આજ
સૂતજી આ સૌનક આદિઓને પ્રશ્ન કરે છે. અહીંયા નારદજી એ વેદ વ્યાસને કહ્યું કે શા માટે તમે તમારા મુખારવિંદની અંદર ગ્લાની અનુભવો છો? આપને કહો, તમે સાંભળો. મહાભારતનું યુદ્ધ એ તો એવું યુદ્ધ હતું જેને ધર્મનું યુદ્ધ કહે છે. અધર્મની સામે એની લડાઈ હતી. સૌનક આદિ ઋષિઓને સૂતજી આ મહાભારતની કથા કહે છે. જોજો, ભાગવત એ મહાભારતની જ્યારે અંત હતો ત્યારે ભાગવત લખાણું છે. એ ભાગવતની રચના જ્યારે નારદજીએ કહ્યું કે એવી રચના કરો ના કે જેની અંદર ભક્તિને તમે પ્રાધાન્ય આપો. અહીંયા મહાભારતની કથા એ શૌનકાદિ ઋષિઓને સૂતજી કહે છે, સાંભળો એ મુનિવરીઓ. જ્યારે મહાભારતનું યુદ્ધ પરિપૂર્ણની ટોચે હતું, બધાય કૌરવોનો જ્યારે સંહાર થઈ ગયો, માત્ર ને માત્ર એક વ્યક્તિ જીવતી હતી, જે છે દુર્યોધન. એ માયનો ન હતો, જેનો અંતકાર ખરાબ હોય. મહારાજ ધૃતરાષ્ટ્રને એ પોતાના પુત્રને એને એમ કહી ન શક્યા કે હે પુત્ર, જેટલો તું મને વાલો છો ને એટલા જ મને પાંડવો વાલા છે. બેટા, આટલી હસ્તિનાપુરના રાજ્યને વિશેથી જ્યારે એમ કહેવાય ભગવાન કૃષ્ણ સંધિ કરવા આવ્યા ત્યારે કહ્યું હતું કે ધૃતરાષ્ટ્ર, તમે હસ્તિનાપુરના રાજા છો, દુર્યોધન રાજા નથી. છતાં તમે એટલા મોહવશ દુર્યોધનના સામે મોહવશ બની ગયા છો ને કે તમે તમારા દીકરાને કશું કહી શકતા નથી. વિચાર તો કરો. એ રાજન, કદાપી અન્યાય ન થાય. આ પાંડવો પણ એ તમારા ભાઈના સંતાન છે. એક મગના બે ટુકડા છે. તમે વિચાર કરજો કે પાંડવો જાય ક્યાં. મને આમાં કોઈ એવી લેવાની લાલચ નથી કે હું લેવા માટે આવ્યો છું, પણ હું તો સંધિ કરવા આવ્યો છે કે ભાઈ ભાઈની અંદર કદાપી વેર ન હોવું જોઈએ. હું તો ઈચ્છું છું કે આ મહાભારતનું યુદ્ધ ન થાય. હજી તમે તમારા સંતાન એવા દુર્યોધનને કહો કે આ હસ્તિનાપુરની અંદરથી માત્ર ને 5 ગામડા પણ એ પાંડવોને આપી દે. પણ અંતકાર જેનો હોય ના, તમે જોજો, જીવાતમાં જેને ભગવાનની સાથે વેરને જ બાંધવું છે ના, એને કદાપી એને સારું સૂઝતું નથી. જ્યારે ભગવાન સંધિ કરવા આવ્યા ના ત્યારે દુર્યોધન ખૂબ બોલ્યો છે. એને ખૂબ કહ્યું, પણ અંતે ત્યારે કહ્યું કે દુર્યોધન, જેટલા મને યુધિષ્ઠિર, અર્જુન 5 ભાઈઓ પ્રિય છે ના, એટલા જ તું મને પ્રિય છો. મારા દિલની અંદર કોઈ ભેદભાવ નથી. પણ હજી હું તને સમજાવીને કહું છું કે હજી તારી જીદને છોડી દે.
છોડી દે અને હસ્તિનાપુરની અંદરથી 5 ગામ તો આપી દે. કહે શ્રી કૃષ્ણ એ સુનો દુર્યોધન, अब तुम बचन हमारो, 5 गामड़ा ए पांडवों ने दीजिए और सब राज तुम्हारा रे दुर्योधन, मानी ले वचन हमारा रे दुर्योधन. કહે શ્રી કૃષ્ણ ભાઈલા, કહે શ્રી કૃષ્ણ એ સુનો દુર્યોધન, अब तुम बचन संभारो, 5 गामड़ा ए पांडवों ने दीजिए, 5 गामड़ा पांडवों ने दीजिए और सब राज तुम्हारा रे दुर्योधन, मानी ले वचन. छठा दुर्योधन के 5 गाम नहीं, हे कृष्ण 100 अणी बराबर जमीन ना आपो, न आपो. विचार करो, आनो नाम पाप कहेवाय. अंतकाल होय, कारण के कंसे જ્યારે માં જાનકી એવી સીતાનું હરણ કર્યું હતું, રાવણે પણ એ રાવણ એ એક રાત્રિના એમ કહેવાય કે જ્યારે પોતાના મહેલની અંદર સૂતો હતો ત્યારે મંદોદરી આવીને એટલું જ કહ્યું હતું કે નાથ, તમે જેનું હરણ કરીને લાવ્યા છો ને એ કોઈ સામાન્ય સ્ત્રી નથી, એ તો પતિવ્રતા છે. આજ તમે તમારી બેનના શબ્દની ઉપર ભોળવાઈ ગયા, જેને પોતે પોતાનું સંસારને એ જાળવી શકી નથી, આજ એના શબ્દ ઉપર તમે વિશ્વાસને મૂકી દીધો. તમે જેનું હરણ કર્યું છે ને, હું એના પતિ એવા રામને જાણું છું કે હે નાથ, હજી તમે જાનકીનો હાથ પકડી એના હાથમાં દઈ દેશો ના તો યુદ્ધ નહીં થાય. આજ તમે મોતને સામેથી બોલાવો છો. એમ દુર્યોધન સંધિ કરવા ભગવાન કૃષ્ણ આવ્યા હતા ત્યારે દુર્યોધનના મિત્ર એવા એમ કહેવાય કર્ણ પણ બેઠા હતા. પણ કોઈ ધર્મના પક્ષે ન હતું. ભીષ્મ પિતામહ બેઠા હતા, કુલગુરુ કૃપાચાર્ય હતા, દરેક બેઠા હતા, કોઈ બોલતું નથી. કારણ કે ખુદ મહારાજ ધૃતરાષ્ટ્ર એમ ન કહી શકા બેટા
જવા દે, 5 ગામ આપી દે, કારણ કે એ તો મારા પણ દીકરા છે. એ સંધિ ન થઈ ત્યારે ભગવાન એટલું જ કહીને બોલ્યા કે દુર્યોધન, તારા 56 ભોગ છે ને, હવે હું આરોગી ન શકું, કારણ કે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું, કવિએ લખ્યું છે. એને કહ્યું કે ભોજન તો કોનું કરાય જે પ્રેમથી બોલાવે. આદર વિનાનું અન્ન જલેવું, આદર વિનાનું એ ભાઈ અન્ન જલેવું, એથી મરવું સારું. અગણિત ભોજન એ અરગામેલી, અગણિત ભોજન એ અરગામેલી, એ મસાણે જઈને મરવું. પ્રેમના પ્રસાદ હોય, ભાવ તેની અંદર ભેળા હોય. આજ એ દુર્યોધન કહે છે, સાંભળો કે તારા 56 ભોગ બનાવ્યા છે ના. કૃષ્ણ કહે કે અગણિત ભોજન એ અરગામેલી, એથી મરવું સારું. એને કહ્યું કે તારા 56 ભોગને ન ખાઈ શકું, કારણ કે જ્યાં પ્રેમ હોય ના ત્યાં પ્રસાદ લેવાય. એટલે શાસ્ત્રમાં કહ્યું કે સ્ત્રીઓનો ધર્મ છે કે જ્યારે પોતાના રસોડાની અંદર પ્રસાદ બનાવતી હોય ને, જ્યાં ભગવાનની વાણી છે, સ્ત્રીઓ જ્યારે એમ કહેવાય કે રસોડાની અંદર પ્રસાદ બનાવતી હોય ને, ત્યારે એના મુખની અંદર પરમાત્માનું સ્મરણ હોવું જોઈએ. માં અન્નપૂર્ણાનું એની અંદર જો નામ સ્મરણ હોય ને, તો તમારો પ્રસાદ મીઠો થાય. તમારી ગમે તેવી રસોઈ બનાવો ના, તો જ્યાં માનું સ્મરણ ન હોય, પરમાત્માનું સ્મરણ ન હોય, મીઠો ન થાય. કારણ કે એ પ્રસાદની અંદર મીઠાશ હોવી જોઈએ. એ ક્યારે આવે કે જ્યારે રસોડાની અંદર તમે રસોઈ બનાવતા ક્રોધ ન કરાય. જે રસોડામાં સ્ત્રી ભોજન બનાવતી હોય ને, એમાં ક્રોધ કરવાના, ત્યારે કદાપી એની અંદર રસ ન રહે. આજ એના 56 ભોગને તજીને ભગવાન વિદુરની ઘરે ગયા. વિદુરે તો પ્રેમથી ભગવાનને કહ્યું હતું, હું તો કે એક ગરીબ છું. વિચાર કરો, દુર્યોધનના રાજ્યની અંદર રહેનાર એ વિદુર, એના ઘરમાં કાંઈ ન હતું, માત્ર એને ભાજી બનાવી હતી. એ ભાજીને આરોગ્ય કેળા ખવડાવ્યા. વિચાર કરો, વિદુરના પત્ની કેળાને બદલે એને છાલ આપી હતી. એટલા ભાવ વિભોર બની ગયા હતા. પ્રેમથી વિદુરના ઘરે ગયા. ઊંચા ઊંચા મહેલો ને દુર્યોધન કેરા, ઊંચા ઊંચા મહેલો ને દુર્યોધન
રતિ વરસું ભાઈ ઓ ધવજી ચાલો વિદુર ઘેર જાય ચાલો ને વિદુર ઘેર ઓ ધવજી ચાલો વિદુર ઘેર જાય ચાલો ને વિદુર ઘેર જાય એવો ધવજી રે ચાલો વિદુર ઘેર જાય બંટીનો રોટલો ને તાંજળિયાની ભાજી બંટીનો રોટલો ને તાંજળિયાની ભાજી રુચિ રુચિ ભોગ લગાય ઓ ધવજી ચાલો વિદુર ઘેર જાય ચાલો વિદુર ઘેર જાય ઓ ધવજી ચાલો વિદુર ઘેર ઘેર જાય જાય ભગવાન એમ કહેવાય કે વિદુરના ઘરે ગયા એટલું એનું પ્રેમ હતો વિચાર કરજો એ પ્રેમમાં એમ કહેવાય વિદુર પત્ની એટલા ઓતપ્રોત બની ગયાના એને પ્રેમથી કેળા આપ્યા હતા પણ કેળાને એને છાલ ભગવાનને આપી કેળા જ્યારે એને છોડી દીધા એને ખબર એ ન હતી એને ખબર ન હતી સૌનક આદિ ઋષિઓની આ સુતજી કથા કહે છેલ્લે ભગવાન કહીને નીકળી ગયા હતા સાંભળ હે દુર્યોધન હવે મહાભારતનું યુદ્ધ તારા શબ્દ ઉપર થશે એક શબ્દ હોય એ શબ્દ એવો છે કે તમે જે બોલો ના દ્રૌપદી એ અગાઉ બોલી ગયા હતા કે આંધળાના આંધળા જ હોય એ શબ્દ ઉપર આખું મહાભારત મંડાણું છે પણ આજ કૃષ્ણએ એ સમજાવ્યો પણ એ દુર્યોધન સમજ્યો નહીં અને એના જ વડે કરીને આખું મહાભારતનું જ્યારે યુદ્ધ હવે પરિપૂર્ણ થવાનું હતું ત્યારે એમ કહેવાય દુર્યોધન રણ મેદાનમાં પડ્યો છે આખો એની જાંગ ભાંગી નાખી છે એ મળ્યો નથી એ જાંગને એની અંદરથી લોહી એમ કહેવાય કે ભીમે પ્રતિજ્ઞા કરી હતી કે તારી જાંગને ભાંગી અને તારી છાતી ઉપર બેસીને તારા લહુને ન પીવના ત્યાં સુધી હું કુંતીનો પુત્ર નહીં. ભયંકર ક્રોધ એમ કહેવાય. વિચાર કરો, એ ક્રોધ એનો
ખોટો ન હતો. એ જ દ્રૌપદી ભરી સભામાં જ્યારે એમ કે ઝુકટાની અંદર પાંડવો હારી ગયા અને હારતા એ દ્રૌપદી ને ખેંચીને જ્યારે દુશાસન લાવતો હતો ના ત્યારે કહે છે, સાંભળો દુશાસન, હું તમારા કુટુંબની વહુ છું, કંઈક તો વિચાર કરો. એ સભાની અંદર કોઈ સામાન્ય બેઠા ન હતા. તમે જો ભીષ્મ પિતામહ હતા, ગુરુ દ્રોણ હતા, અસ્વસ્થતામાં હતા, કૃપાચાર્ય હતા, ધૃતરાષ્ટ્ર હતા, ભલે આંખે અંધ હતા, પણ એના કાનની અંદર એ દ્રૌપદીના શબ્દને સાંભળી હતી. પિતાજી કંઈક તો કહો, આ તમારો દીકરો આજ મારા ચીરને ખેંચે છે, કંઈક તો બોલો, કંઈક કહો. પણ એક વસ્તુ એ હતી, કોઈ જેના પેટમાં અન્ન પડ્યું હતું ને એ જેટલા બેઠા હતા ને, વિચાર કરજો મારા વાલા, એ બધાયના પેટમાં પાપનું અન્ન હતું. એ દરેકના પેટની અંદર એ પાપીનું અન્ન હતું. એટલે શાસ્ત્ર કહે કે જ્યારે તમે ભૂખ્યા રહો, કુગ્રામ વાસે કુલહીન સેવા, તમને ખબર હોય કે આ પાપી માણસ છે, એ ભયંકર પાપ કરે છે, માંસાહાર કરે છે, દારૂના પાન કરે છે, જેના ઘરની અંદર એ એક એક અન્નનો દાણો એ પાપ રૂપી ભરેલો છે. ભૂખ્યા રહેજો, પણ એ પાપીના અન્નનો દાણો તમારા મોઢામાં ન જશે. એક દાણો તમારા મોઢામાં ગયો ના તો તમે છિન્ન ભિન્ન થઈ જશો. પાપી માણસના અન્ન ન ખવાય. એ મહાભારતની અંદર વેદ વ્યાસે લખ્યું છે. એ પાપીનું અન્ન જ્યારે કહેવાય કે આની અંદર હતા ઓલી દ્રૌપદી, એ ભરી સભામાં બે હાથ ઊંચા કરીને કંઈક તો વિચાર કરો, હું તમારા કુળની વહુ છું, આજ મારા ચીર એ તમારો દીકરો ખેંચે છે, કંઈક તો બોલો. એ દરેકની આંખો નીચી હતી. કોઈ એક શબ્દ બોલ્યું ન હતું. ત્યારે એને હાથ જોડી એને કહ્યું કે આ જગતની અંદર જે આ બે આંખ વાળો જો કશું ન કરી શકે ના તો 1000 આંખ વાળો હોય. પોતાની સાડી વડે કરીને દ્રૌપદી એક કિંમતી સાડીને ફાડી અને કૃષ્ણને જ્યારે પાટો બાંધ્યો હતો ને ત્યારે એને વચન આપ્યું હતું કે એ બહેન, જ્યારે સમય આવશે ના ત્યારે હું આ તારું ઋણને ચૂકવીશ. એ કૃષ્ણના શબ્દો હતા. હવે નિસહાય દ્રૌપદીને એમ થયું કે હવે કોઈ આ રાજસભાની અંદર હું કોઈ ક્ષત્રિય પુરુષને જોતી નથી. જે બેઠા છે ના એ તો મને બધાય ના મર્દ દેખાય છે. વિચાર કરો, ના મર્દ દેખાય એવું જ્યારે એના દિલને થયું, ત્યારે એને હાથ જોડી કૃષ્ણને પ્રાર્થના કરી, એ હમારે પ્રભુ અવગુણ ચિતે ના ધરો, हमारे प्रभु अवगुण चित्त ना
હે હરિ આજ આ તારી બહેન એ બહુ દુખી છે. હવે તો મને એમ થાય કે અહીંયા મારું કોઈ નથી. આજ હું સ્ત્રી જાતિ આ જેટલા બેઠા છે ને એમાં હું કોઈને મર્દ જોતી નથી. એ કૃપા કર એ દયાળુ એ તો સર્વના દુઃખને હર્યા છે. આજ આ દ્રૌપદી એ તને હાથ જોડીને પ્રાર્થના કરે એ હમારે પ્રભુ અવગુણ ચીતે ના ધરો. समदर्शी है नाम तिहारो समदर्शी है नाम तिहारो चाहे तो पार करो हमारे रघु अवगुण चित ना હે હરિ હે કૃષ્ણ હવે તો કઈક મારી ઉપર તું કૃપા કરના તો આ તારી બેન એ બચી શકશે. નહીતર હું કોને મોઢું બતાવીશ, કોને મોઢું બતાવીશ. એ સમદર્શી હે नाम तिहारो समदर्शी है नाम तिहारो चाहे तो पार करो ये हमारे प्रभु अवगुण चित ना धरो. एक लोहा पूजा मेरा गत एक लोहा पूजा में विराजत एक को नाव कियो एक को